વડોદરા શહેરના ગુરુકુલ વિદ્યાલયમાં બોર્ડ પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું। વડોદરા શહેરના હરણી વારસિયા રિંગ રોડ સ્થિત ગુરુકુલ વિદ્યાલય ખાતે આજે ધોરણ 10 એસએસસી બોર્ડ પરીક્ષાનું સેન્ટર તરીકે આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત આ જાહેર પરીક્ષામાં અંદાજે 600 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા। પરીક્ષા પૂર્વે શાળામાં ઉત્સાહભર્યું અને પ્રેરણાદાયક વાતાવરણ જોવા મળ્યું હતું। શાળાના એનસીસીના વિદ્યાર્થીઓ તેમજ શાળાની ડ્રમ બેન્ડ ટીમ દ્વારા પરીક્ષાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓને ચોકલેટ આપી મોં મીઠું કરાવવામાં આવ્યું તેમજ પુષ્પગુચ્છ અર્પણ કરી તેમને પરીક્ષા માટે શુભકામનાઓ પાઠવવામાં આવી। આ પ્રસંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ અંજના ઠક્કર, શાળાના આચાર્ય દિનેશ પંડ્યા, કાઉન્સિલર હીરાભાઈ કંજવાની અને હેમિશા ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા। તમામ મહાનુભાવોએ વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા પ્રોત્સાહિત કર્યા હતા। શાળામાં સુચારું આયોજન અને સત્કારાત્મક માહોલ વચ્ચે વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક પરીક્ષામાં હાજરી આપી હતી। ગુજરાત રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની એક્ઝામ ચાલુ થઈ। બોર્ડની એક્ઝામ એટલે વિદ્યાર્થીઓની કારકિર્દીનો એક ઇમ્પોર્ટન્ટ પડાવ છે। ખાસ કરીને આજે ગુરુકુલ વિદ્યાલયમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે। બાળકોને એન્ટ્રી આપી દીધી છે। બાળકોમાં ઉત્સાહનો સંચાર થાય, આત્મવિશ્વાસનો સંચાર થાય એ માટે ભારતીય જનતા પાર્ટી તરફથી ચેરમેન તરીકે હું પોતે એરિયાના તમામ કાઉન્સિલર, શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ એવા શ્રીમતી અંજનાબેન ઠક્કર, કાઉન્સિલર શ્રી હીરાભાઈ કાંજવાની, હેમિશાબેન ઠક્કર, તમામ લોકો ત્યાં ઉપસ્થિત રહ્યા છે। બાળકોને ફૂલ આપી તિલક કરી અને ચોકલેટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે। ખાસ કરીને આપના માધ્યમથી ધોરણ 10 અને 12ના તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું। તમામ ટીચરોએ જે આખું વર્ષ મહેનત કરી છે, તમામ વાલીઓએ જે પોતાના બાળકોને સાથ સહકાર આપ્યો છે, પોતાનું યોગદાન આપ્યું છે, આ તમામ વાલીઓ, ટીચરો અને સ્ટુડન્ટોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું। પરીક્ષા એ ફક્ત પેપર નથી કે ગુણો માટેની કોમ્પિટિશન નથી, પરંતુ આખું વર્ષ જે મહેનત કરી છે, જે એકાગ્રતાથી, લગનથી, ડેડિકેશનથી અને ડિસિપ્લિન, શિસ્તથી કન્સિસ્ટન્ટલી જે મહેનત કરી છે, આજે એમને પોતાની શક્તિનો પરિચય આપવાનો દિવસ છે। ખરી કસોટી તો આત્મવિશ્વાસ, ધીરજ, મહેનત અને સમર્પણની છે। પરંતુ પેપર લખવા જાઓ ત્યારે આત્મવિશ્વાસથી, એકાગ્રતાથી અને સમયનું અનુપાલન કરી અને ખૂબ કોન્ફિડન્સથી જે આવડતું હોય એ પ્રશ્નોના જવાબ લખવા જોઈએ। પરીક્ષા એક માઇલસ્ટોન છે, જીવનની સફળતાની પહેલી સીડી છે। બિલકુલ ગભરાયા વગર, નિર્ભય થઈ અને કોઈ પણ જાતના તણાવ અને પોતાની પર હાવી નહીં થવાની એકાગ્રતાથી સમયનું પાલન કરી અને 1 by 1 પ્રશ્નોના જવાબ આપવાથી 100% સફળતા મળતી હોય છે। માનો નિષ્ફળતા બી મળે તો નાસીપાસ થવાની જરૂર નથી, કારણ કે નિષ્ફળતા એ બી સફળતાનો જ એક ભાગ છે। આથી તમામ વાલી મિત્રો, વિદ્યાર્થી મિત્રો અને હું ખૂબ શુભેચ્છાઓ આપું છું કે એમને આખા વર્ષભરની મહેનત અને જે ડેડિકેશનથી, લગનથી, એકાગ્રતાથી જે એમણે મહેનત કરી છે એ મળે અને આગળના જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય એવી શુભેચ્છાઓ। ઘણા પેરેન્ટ્સ વિદ્યાર્થીઓને ટકોર પણ કરતા હોય છે કે મહેનત નથી કરી, માર્ક્સ ખરાબ આવ્યા છે, એવા પેરેન્ટ્સને તમે શું સંદેશો આપશો? આ તો એક પરીક્ષા છે, આવનાર દિવસમાં બીજી વાર પરીક્ષા પણ અપાશે। મેં કીધું કે પરીક્ષામાં ગુણ કરતાં માણસનું ચરિત્ર અને સમાજ સેવાનો ભાવ અને ઉત્તમ ઘડતર થાય એ વધુ મહત્વનું છે। પરીક્ષાથી નાસીપાસ થવાની જરૂર છે, પેરેન્ટ્સ નાસીપાસ થવાની બિલકુલ જરૂર નથી। પેરેન્ટ્સે પોતાના બાળકને જેવું છે એવું એક્સેપ્ટ કરવું, એલાઇન કરવું અને એપ્રિશિએટ કરવું કે જેટલું સારું કરે છે એટલું બાળકને એપ્રિશિએટ કરવાની જરૂર છે। દરેક બાળકમાં કંઈક ને કંઈક ખૂટતું હોય છે। આ એકેડેમિક્સની પરીક્ષા એ એક ભાગ છે। જીવનમાં સફળ થવા માટે ઘણા બધા પેરામીટર્સ પર ખરા કરવું પડતું હોય છે। એમાં વ્યક્તિગત સંબંધો, સંવાદ, એકાગ્રતા, સારું ઘડતર, સારું ચરિત્ર, ઈમાનદારી, આ તમામ ગુણો આપણે વિકસાવવા પડતા હોય છે। અને જે ટીચરો આખું વર્ષ મહેનત કરી
અને જે જવાબદાર બાળકો બનાવી અને આવનારી પેઢીનું ઘડતર કરતા હોય છે એ તમામ ટીચરોને પણ ખૂબ શુભેચ્છા આપું છું અને એમને પણ બેસ્ટ ઓફ લક કહું છું કે આપણા તમામ સ્ટુડન્ટો સારામાં સારું પરફોર્મ કરે કે વાજો દિવસ રાત જાગી અને પોતાના બાળકો માટે જે કોઈ મહેનત કરી છે એમની પણ મહેનત પડે એવી ઈશ્વર ચરણોમાં માતા સરસ્વતીના ચરણોમાં પ્રાર્થના કરું.